નમસ્કાર દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વચગાળાના જામીન ઉપર છે। આજે વિધાનસભાનો અંતિમ દિવસ પણ છે અને ધારાસભ્ય ચૈતર વસાવા જે ડેડિયાપાડાના પ્રશ્નો તે ઉઠાવશે તે પ્રકારની ચર્ચાઓ ચાલી રહી હતી, પરંતુ અગાઉ પ્રશ્નોત્તરી કાર્ડ છે તે વિધાનસભા પહેલાં ધારાસભ્યોને જમા કરાવવા પડતા હોય છે, પરંતુ એ પ્રશ્ન ધારાસભ્ય ચૈતર વસાવાએ જમા નહોતા કરાવ્યા હતા। તેના કારણે તેમને આ વખતે તેમને મોકો નથી મળ્યો। પરંતુ જેલમાંથી છૂટ્યા બાદ ધારાસભ્ય ચૈતર વસાવાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી છે। જે મુલાકાત દરમિયાન તેમણે મનરેગાનો કૌભાંડનો મુદ્દો ઉજાગર કર્યો છે। તેમણે કહ્યું છે કે આદિવાસી વિસ્તારોમાં નર્મદા, ભરૂચ, દાહોદ સહિતના જે વિસ્તારો છે ત્યાં 2500 કરોડની આસપાસ મનરેગા કૌભાંડનો મામલો સામે આવ્યો છે। આ ઘટના બાબતે તેમણે અગાઉ પણ રજૂઆત કરી હતી, ગંભીર આરોપ કર્યા હતા અને આ મામલે કોંગ્રેસના નેતા હીરા જોટવા સામે પોલીસે ગુનો દાખલ કર્યો હતો અને તેમને જેલ જવાનો વારો આવ્યો હતો। પરંતુ આ ઘટનામાં થોડાક સમય પહેલા ડેડિયાપાડા ખાતે એટીવીટીની જે મિટિંગ મળી હતી, આ મિટિંગ દરમિયાન જે બબાલ થઈ હતી તે કેસમાં ધારાસભ્ય ચૈતર વસાવાને જેલવાસ ભોગવવો પડ્યો હતો અને આ જ ઘટનાના સંદર્ભમાં તેમણે ફરી એકવાર ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી મનરેગા કૌભાંડ મામલે તેમણે પત્ર લખ્યો। આ પત્રમાં તેમણે કહ્યું કે મનરેગા યોજના છે તે લોકો માટે, મજૂરો માટે પેટ ભરવાની યોજના છે, પરંતુ જે રીતે આ યોજનામાં મોટા પાયે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે, અધિકારીઓ તેમજ કોન્ટ્રાક્ટરોની મિલીભગતના કારણે મોટા પાયે શોષણ કરવામાં આવી રહ્યું છે અને 100 દિવસ જે કામ આપવાની જે ગેરંટી આ રોજગારીના સંદર્ભમાં આપવામાં આવતી હોય છે, પરંતુ તેમાં ક્યાંક ને ક્યાંક બારોબાર આ જે બિલો બનાવવામાં આવે છે, ખોટી બાબતો, ખોટા જે બિલો રજૂ કરીને સરકારની તિજોરીને પણ જે નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે, તે મામલે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ બાબતે ગંભીરતા લે અને જે કોઈ પણ આ ઘટનામાં સંડોવાયેલા અધિકારીઓ છે, આ ઘટનામાં સંડોવાયેલા કોન્ટ્રાક્ટરો છે જે આ મનરેગા કૌભાંડ આચરી રહ્યા છે, તેમની સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે। ત્યારે જોવાનું રહ્યું કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને હવે આ રજૂઆત મળી છે તો આગામી સમયમાં શું નિર્દેશ કરે છે, કેમ કે અવારનવાર ધારાસભ્ય ચૈતર વસાવા આ મુદ્દો છે તે જમીની સ્તર હોય કે પછી વિધાનસભા ગૃહ હોય તેને લઈને ઉઠાવતા હોય છે। થોડાક સમય પહેલાં વિપક્ષના કોંગ્રેસના ધારાસભ્ય તુષાર ચૌધરી જ્યારે પ્રથમ દિવસ વિધાનસભાનો તે દરમિયાન તેમણે મનરેગાનો કૌભાંડનો મુદ્દો ઉજાગર કર્યો હતો, જેમાં દાહોદના જે મંત્રી છે બચુ ખાબર, તેમના જે 2 પુત્રની સંડોવણી સામે આવી હતી, તે મામલે તેમણે માંગ કરી હતી કે મનરેગા કૌભાંડમાં મંત્રીના પુત્રોની ધરપકડ થાય છે, છતાં પણ સરકાર છે તે રાજીનામું નથી લઈ રહી, તેને લઈને તેમણે કેટલાક સવાલ ઉઠાવ્યા હતા। જોવાનું રહ્યું કે આ મામલે હવે આગામી સમયમાં શું તપાસના આદેશો આપવામાં આવે છે અને સરકાર કેટલી ગંભીર છે આ ઘટનાથી। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝની ચેનલને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરી લો।